આજના સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું એક સપનું સેવતા હોય છે અને એ સપનું સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રશાંત અને હું છું આપનો આજનો હોસ્ટ. આજે હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું એવા જ એક વિદ્યાર્થી સાથે જેણે આ સપનાને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને એ મહેનત પછી એમને સારી એવી સફળતા પણ મળી છે. તો આજે આપની સાથે છે યશ ડુંગરાણી. વેલકમ ટુ ધ શો યશ. થેન્ક યુ. તો યશ, આજે આપણે ઘણી બધી વાતચીત કરવાના છીએ તમારી આ એન્ટાયર જર્ની. તમને આ કેવી રીતે ઇન્સ્પિરેશન મળી કે તમારે બહાર વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું છે અને એના માટે તમે શું તૈયારીઓ કરી, એ તૈયારીમાં તમને કેવો અનુભવ થયો અને હવે પછીનું આગળનું તમારું કેવી રીતે પ્લાનિંગ છે, આના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. તો હું તમને પહેલાં એ પૂછીશ કે જ્યારે તમે ફાઇનલ ડિગ્રીમાં તમારા ફાઇનલ યરમાં હતા ત્યારે તમને કેમ એવું ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળી કે તમારે બહાર વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું છે? કેમ કે અત્યારે અમે જ્યારે અમારા ફાઇનલ યરમાં હતા ત્યારે અત્યારે લોટ ઓફ કોમ્પિટિશન છે કે અત્યારે માર્કેટમાં, અને બીકોઝ ઓફ અત્યારે રિસેશનનો પણ ટાઈમ છે. તો અત્યારે જો કે હું બહાર સ્ટડી કરવા માટે જાઉં તો મારે કરિયર ગ્રોથ અને પ્રોફેશનલ લાઈફ માટે વધુ બેટર રહેશે. બરાબર છે. એટલે જે તમારું મેઇન ફોકસ હતું એ છે અહીંયા જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનથી થોડું હટકે કરીને આગળ કરિયરમાં આગળ વધવાનું. હા, બરાબર ને? તો જ્યારે તમને એવું તમે પ્લાનિંગ કર્યું કે આપણે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું છે, તો તમને પૂર્વ તૈયારીઓ માટે તમે શું પ્લાનિંગ કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ તો મેં જેટલા મારા પણ ફ્રેન્ડ્સ કે રિલેટિવ બધા એબ્રોડમાં હતા જે સ્ટડી કરતા હતા અને ઓલમોસ્ટ અમુક લોકો પીઆર પણ છે, તો મેં એમની સાથે ઇન્ક્વાયરી કરી કે કઈ રીતનું હોય છે. તો એ પ્રમાણે મને સલાહ આપી કે ફાઇનાન્સ તમારે મેનેજ કરવું પડે છે અને એક બે કાઉન્સિલરને પણ હું મળેલો. તો એમણે મને સરખી રીતે ગાઈડન્સ આપેલું કે ફાઇનાન્સ આપણે આ રીતે મેનેજ કરવાનું હોય, આ રીતે એક્ઝામ આપવાની હોય, ને આવો તમારું જે એજ્યુકેશન છે એ તમારું એ રીતે હોવું જોઈએ. બરાબર છે. એટલે જ્યારે તમને એ પ્રમાણે ગાઈડન્સ મળ્યું એટલે તમારી પાસે અલગ અલગ ઓપ્શન પણ હતા કે ભાઈ તમે જે આ અત્યારે ઇંગ્લિશની એક્ઝામ્સની માટે જે અલગ અલગ છે, આઇએલ્સ છે, પીટી છે, ટોફેલ છે, આ બધી અલગ અલગ એક્ઝામ્સ હોય છે. તો તમે કેમ આઇએલ્સ માટે પ્રિફર કર્યું કે કેમ તમારે આઇએલ્સ કરવી હતી? જો કે મારે પ્લાન ઓસ્ટ્રેલિયા માટે છે, તો મોસ્ટ ઓફલી મને બધા એવું કહેતા કે તમે પીટી ટ્રાય કરો. બટ આઈએલ્સ એક એવી એક્ઝામ છે કે જે અત્યારે ઓલમોસ્ટ ઓલ ઓવર વર્લ્ડ ટ્રાય કરે છે કે જે તમને બધે ચાલે છે એમ છે. તો આઈએલટીએસમાં અને મારું ઇંગ્લિશ સ્પીકિંગ વેરી વેલ હતું પહેલેથી જ, તો મને આઈએલ્સ ચૂઝ કરું તો મારું પીટી કરતાં સારો સ્કોર આવે તો એ મને હેલ્પ કરશે. બરાબર છે. એટલે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેડ છે આ ટેસ્ટ અને બધી જ યુનિવર્સિટીઝમાં એક્સેપ્ટેડ છે, એટલે તમે એટલા માટે આઇએલ્સ પ્રિફર કર્યું વધારે. તો જ્યારે તમે શરૂઆત કરી આઇએલ્સની તો તમને કેવો અનુભવ થયો કે ભાઈ થોડું ડિફિકલ્ટ છે, ઇઝી છે, થઈ શકશે એવું છે કે નથી થઈ શકે એવું? કેવું તમને અનુભવ કેવો? ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મેં અહીંયા ડેમો ક્લાસ લીધેલો ત્યારે શરૂઆતમાં મને એવું લાગેલું કે આઈએલટીએસ જે બધા કહે છે કે હાર્ડ છે, બટ વિધિન અ ટાઈમ મેં ત્યારે અહીંયાના જે આપણા મેન્ટર હોય છે, વિપુલ સર છે, તો એમણે મને સારી રીતે હેલ્પ કરી કે તમારા રાઇટિંગમાં શું પ્રોબ્લેમ છે કે રીડિંગમાં તમે આવી રીતે એમના પ્રોબ્લેમ જે આવે છે તમે તે રિઝોલ્વ કરી શકો છો. અને વિધિન અ ટાઈમ થોડાક 2-3 મહિનામાં હું ફ્લુએન્ટ આવી ગયો હતો અને એ રીતે મને સારી રીતે બહુ હેલ્પ થઈ છે. તમે જરા મને એવું કીધું ને કે તમારું જે એજ્યુકેશન છે ગુજરાતી બેકગ્રાઉન્ડ છે કે ઇંગ્લિશ? મારું અત્યાર સુધી બધું ગુજરાતીમાં છે અને કોલેજ લાઈફ મેં કરી તો એ ઇંગ્લિશમાં આવે છે. બરાબર. એટલે એક ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે આઇએલ્સ કરવું એ થોડું ડિફિકલ્ટ છે એવી મિથ હોય છે. એમાં તમે શું કહેશો વિદ્યાર્થીઓને? હું એ કહેવા માંગીશ કે તમારે જો ઇંગ્લિશમાં તમે જે સેન્ટેન્સ બનાવો છો કે બોલો છો તો એ તમારું સેન્ટેન્સ પ્રોપર હશે તો તમે આઈએલટીએસ ઇઝીલી ક્રેક કરી શકશો વિધાઉટ એની કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ ઓર એડવાન્સ વોકેબ. બરાબર. એટલે જે લોકો પૂર્વ તૈયારીઓ કરતા હોય આઇએલ્સની એ લોકો માટે થોડું આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સનું થોડું વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જ્યારે તમે શરૂઆત કરી દીધી એકાદ મહિના પછી જ્યારે તમને એવું લાગ્યું કે નહીં હવે આમાં આપણું ઇમ્પ્રુવમેન્ટ આવે છે, પછી મેન્ટોરનો એમાં શું રોલ હતો? જે તમારા ફેકલ્ટી હતા આઇએલ્સના એમનો શું એમાં રોલ હતો? જ્યારે અમારું પરફોર્મન્સ થોડું સુધરવા લાગ્યું તો ત્યારે અમારા સરે એક એક્ઝામ બેચ ગોઠવેલો કે જેમાં અમે બધા સ્ટુડન્ટ હતા જે વિધિન અ મંથ ઓર 2 મંથ એક્ઝામ લેવાના છે. એમને પ્રોપર અમને વિધિન ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેપર અરેન્જ કરાવ્યા અને અમારી દરરોજ એક્ઝામ થતી એમાં અમે મોક ટેસ્ટ અને અમે એમાં દરરોજ ઇમ્પ્રુવમેન્ટ લાવતા કે અમે અમારો શું ફોલ્ટ આવે છે અને અમારે શું સુધારવાની જરૂર છે, એ રીતે અમે આગળ વધતા ગયા. બરાબર. એટલે એમાં મેન્ટોર તો એક સારો એવો રોલ પ્લે કરે છે. હા. જો કોઈ વિદ્યાર્થી એવું વિચારતો હોય કે ભાઈ જાતે કરી શકે તો એમના માટે કેટલું ડિફિકલ્ટ થાય, કેટલું ઇઝી થાય, તમને શું લાગે?
જાતે કરવા જઈએ તો એવું છે કે તમે જેટલા લોકોની વાત સાંભળશો એટલા તમે વધારે કન્ફ્યુઝ થશો. તમે પહેલેથી એવું ધારી લો કે એક મેન્ટર છે તો તમને જે એક દિશામાં જ તમને ગાઈડન્સ કરે તો તમને એ વધારે સારું રહેશે. એટલે તમને એક ડાયરેક્શન મળે અને એની પાછળ તમે મહેનત કરો તો બી સફળતા તો મળવાની જ છે. બરાબર છે. અને જે તમને ડ્યુરિંગ તમારા આ જે કોચિંગ દરમિયાન જ્યારે બી તમને આ મોક ટેસ્ટ છે કે એવી કઈ અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ લોકો કરાવે કે જેનાથી તમને ઓવરઓલ સ્કોર લાવવામાં ઇમ્પ્રુવમેન્ટ થાય? ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરું તો અમારા વિધિંગ ક્લાસમાં વચ્ચે ડિબેટ થતી હતી કે અમારા 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના અને અમારે એકબીજા સાથે ડિબેટ કરવાની વિધિન અને ડિફરન્ટ ટોપિક્સ આપતા હતા અમને. અને દરેક વીકેન્ડે અમારી મોક ટેસ્ટ અને વચ્ચે એક વીકેન્ડમાં અમારો એક માસ્ટર ક્લાસ હતો અને જે વિધિન એચ મોડ્યુલમાં હોય છે કે રીડિંગ, લિસનિંગ, સ્પીકિંગ કે રાઇટિંગ ગમે તે એક ઉપર. ઓકે. તો આ જે માસ્ટર લેક્ચર્સ છે અને જે આ મોક ટેસ્ટ છે એનાથી તમને લાગે છે કે તમારા સ્કોરમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ થયું? માસ્ટર ક્લાસમાં અમને એવી ટિપ્સ આપવામાં આવતી હતી કે જે સ્ટુડન્ટ્સ એક્ઝામ દઈ દીધેલા છે તો એમને શું એક્સપિરિયન્સ થયો છે અને તમે શું એનાથી બચી શકો છો કે તમે એવી ભૂલ ના કરો. તો માસ્ટર ક્લાસમાં અલગ અલગ ટિપ્સ હતી કે બધા મોડ્યુલ માટે, તો અમને એ બહુ સારી રીતે હેલ્પ કરી છે. જે આ મોક ટેસ્ટ તમારી કરવામાં આવતી તો આફ્ટર મોક ટેસ્ટ પછી તમને જે ઇવેલ્યુએશન કરાવતા એ લોકો અને જે ટિપ્સ આપતા એનાથી તમને ઓવરઓલ સ્કોર ઇમ્પ્રૂવ કરવામાં શું બેનિફિટ થયું? અમારા જ્યારે રિઝલ્ટ આવતા તો ત્યારે અમને એમ થતું કે અમારો જે સ્કોર છે એનાથી ઓછો આવેલો છે, પણ તો અમને જ્યારે અમારા જે મેન્ટર હતા પ્રોપર ગાઈડન્સ આપતા કે તમારી આ જગ્યાએ આ ભૂલ છે, તો અમે આવતી મોક ટેસ્ટમાં કે અમારી પ્રેક્ટિસ ટેસ્ટમાં અમે એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરતા. તો એમને વધારે પડતી અને જે અમે એકચ્યુઅલ એક્ઝામ આપી એમાં મને પણ બહુ સારી રીતે હેલ્પ કરી છે. રાઈટ. અને બીજી એક વસ્તુ, જે આ આઇએલ્સની જે ટેસ્ટ છે એમાં 4 મોડ્યુલ છે, બરાબર? એક લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. તો મેન્ટરનો રોલ કયા પાર્ટમાં વધારે ઇફેક્ટિવ રહ્યો એવું તમને લાગે છે તમારી પ્રેક્ટિસ દરમિયાન? આઈ થિંક મેન્ટરનો પાર્ટ રાઇટિંગ એન્ડ રીડિંગમાં મને બહુ વધારે સારો લાગ્યો, કેમ કે તમે લિસનિંગ અને સ્પીકિંગ તો તમારી ઉપર વધારે ડિપેન્ડ કરે છે, પણ જ્યારે રાઇટિંગમાં જે અમુક આપણે પ્રોપર સ્ટ્રક્ચર કે બધું ફોલો કરવું પડે કે રીડિંગમાં તમને ખબર ના પડે કે કયા સેન્ટેન્સનો આન્સર કઈ રીતે આપણે લાવવાનો છે, એ મેન્ટર આપણને બધી સારી રીતે ગાઈડન્સ આપી શકે કે તમે આ રીતે આમાં લખો તો આપણને વધારે સારો સ્કોર આવશે. રાઈટ. તો તમારો જે આ આઈએલ્સની ટેસ્ટમાં રાઇટિંગમાં અને રીડિંગમાં કેટલો સ્કોર? મારો રાઇટિંગમાં છે 6 બેન્ડ અને રીડિંગમાં છે 8 બેન્ડ. રાઈટ. ઓકે. સો રીડિંગમાં તમારો સ્કોર બહુ જ સરસ આવ્યો. તો એ આ થ્રુ આઉટ ધ પ્રેક્ટિસ તમને જે કાંઈ પણ ટિપ્સ મળી છે એના બેઝ ઉપર તમે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શક્યા છો અને એના લીધે તમને વધારે સ્કોર. તો હવે આ આઇએલ્સની એક્ઝામ તો ક્રેક થઈ ગઈ છે, બરાબર? સ્કોર બી આવી ગયો છે. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હવે પછીનું તમારું કેવી રીતે પ્લાનિંગ છે? તમે જે પ્રમાણે પ્લાન કર્યું છે કે ભાઈ હવે એક જે બેરિયર હતું લેંગ્વેજનું, પ્રોફિશન્સી ટેસ્ટનું, એ તો નીકળી ગયું છે, બરાબર? હવે પછીનું હવે તમારો આગળ શું પ્લાન? હવે મેં વિઝાની ફાઇલ માટે હવે મેં અહીંયા ટ્રાન્સફોર્મમાં જ અપ્લાય કર્યું છે, તો હવે એના માટે મારે હવે યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું છે, જેના માટે મેં 2 યુનિવર્સિટી ફાઇનલ પણ કરી છે, બટ મારે ત્યારે હવે મારા ડોક્યુમેન્ટને બધું મેં સબમિટ કરાવી દીધું. રાઈટ. એટલે હવે તમે નેક્સ્ટ એડમિશનની પ્રોસેસ કરીને વિઝા માટે આગળ વધવાના છો. તો ખૂબ ખૂબ આભાર યશ, તમે આજે તમારો કિંમતી સમય કાઢીને અમને અમારા વિદ્યાર્થીઓને, અમારા દર્શક મિત્રોને ઘણી એવી માહિતી આપી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. ડ્યુરિંગ ધ જર્ની પણ વિદ્યાર્થીઓ ઘણીવાર ડિમોટિવેટ થઈ જતા હોય છે, આઈએલ્સ કરતા હોય છે કે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય ત્યારે, અને એવું ક્યારેક ફીલ થવા માંડે છે કે ભાઈ આપણાથી હવે આ એક્ઝામ ક્લિયર નહીં થાય. પણ તમે એક એવું એક્ઝામ્પલ સેટ કર્યું છે જેનાથી સ્ટુડન્ટ્સને મોટિવેશન મળે કે નહીં, એટલું બધું બી ડિફિકલ્ટ નથી. ભલે તમે ગુજરાતી મીડિયમથી બિલોંગ કરતા હોય તો પણ તમારા માટે આ સ્ટીલ પોસિબલ છે અને તમે પણ એક્ઝામ ક્રેક કરી શકો છો. થેન્ક યુ યશ, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ હતા યશ, જેમણે ખરેખર સખત મહેનત કરીને આઇએલ્સમાં સારો એવો 7 બેન્ડનો સ્કોર અચીવ કર્યો છે અને હવે આગળ એમની પ્રોસેસ કન્ટિન્યુ કરવાના છે. આપણે પણ આવી જ રીતે નવા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રહીશું અને આવી ખૂબ જ મહત્ત્વની વાતો તમારી સાથે શેર કરતા રહીશું. તો અમારી સાથે બન્યા રહો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.